તો આજે આપણે સ્પેશિયલી એમની જે મહારાજા થાળી છે જે 999 રૂપિયાની અંદર તમને ઘણી બધી આઈટમો ખાવાની અંદર મળી જશે. હેલો મિત્રો, તો તમે જે આજે હું ઊભો છું તો તમને આઈડિયા આવી જ ગયો છે કે હું ક્યાં આવી ગયો છું. આજે ફરી એકવાર આપણે જે વિડીયો બનાવેલો હતો જેમની જે અમૃતસરી હવેલી થાળી છે, તો આજે આપણે સ્પેશિયલી એમની જે મહારાજા થાળી છે જે 999 રૂપિયાની અંદર તમને ઘણી બધી આઈટમો ખાવાની અંદર મળી જશે. અને અમૃતસરી હવેલીની વાત કરીએ તો એક ફેમિલી જેવું બોન્ડિંગ થઈ ગયું છે. આજે મને ફરીવાર બોલાવેલું છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. એનું જે એક્ઝેક્ટ લોકેશન છે એ આપણે આવેલું છે રૈયા ચોકડીની તદ્દન નજીક. ગેટવેનું જે બિલ્ડિંગ છે અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે મતલબ આવેલું છે. અને પ્લસમાં જે છે આખું એમ્બિયન્સ અને જે આપણે નેક્સ્ટ વિડીયો જે આપણે બનાવેલો છે તો તમે જોઈ જ શકશો. અને ખાસ કરીને આ જે થાળી છે એની અંદર બે દાળ, મતલબ જેને ખાસ કરીને જે એમની યલો દાળ છે એ, અને આખી થાળી આપણે કવર અપ કરવા માટે આવ્યા છીએ. મારી પાછળ બી જોઈ શકો છો કે ફેમિલી જમી રહી છે. અને આ અમૃતસરી હવેલી કહે તેના નામે એક વર્લ્ડ રેકોર્ડ બી છે. તો હવે વધારે આપણે વાતચીત ન કરશું અને જે એમની થાળી છે ખાસ કરીને આપણે કવર અપ કરવા માટે આવ્યા છીએ કે 999 અંદર કઈ કઈ આઈટમો આવે છે. અને 4 માણસો માટે ઇનફ છે. 2 માણસો હશે તો તમે નહીં જમી શકો. મારી વિનંતી છે કે તમે આવો ત્યારે 4 માણસો જોડે આવજો. તો મિત્રો, આપ જોઈ શકો છો કે એક આખું ટેબલ ભરાઈ જાય એવડી બાહુબલી થાળી, જે આપણા મહારાજા થાળી છે. આનું નામ બાહુબલી નથી, સોરી, મહારાજા થાળી. આખું ટેબલ ભરાઈ જાય એવડી મોટી થાળી આવી ગઈ છે કે જેમાં તમને અલગ અલગ સબ્જી મળી જશે. અને આપ જોઈ શકો છો કે લસ્સીની ક્વોન્ટિટી આ મારા હાથમાં બી નથી ઉપડતું, જેને આપણે સાઈડમાં થોડી વાર મૂકીશું. અને તમને આમાં જે બે દાળ મળી જશે. એક છે એમની દાલ મખની અને યલો દાલ છે. અને આ જે એમના છોલે છે, આ કઢાઈ પનીર છે, આ આલુ ગોબી છે, આ મશરૂમ છે, અને આ મિક્સ વેજ છે. અને આ મારી ફેવરિટ લચ્છાવાળી પ્યાઝ છે, સેલેડ છે, ગ્રીન ચટણી છે, કર્ડ છે અને રસગુલ્લા છે. ને રસગુલ્લા બી આપ જોઈ શકો છો એની અંદર અમને ડ્રાય ફ્રૂટ એ બી રોસ્ટ કરીને આપેલા છે. તો હવે વધારે વેઇટ ન કરતા આપણે શરૂઆત કરીશું. જે એમની કઢાઈ પનીર છે, આપ જોઈ શકો છો. કઢાઈ પનીર ક્વોન્ટિટી આપ જોઈ શકો છો. જે આપણે ટેસ્ટ કરીએ. ઓહો હો 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 હો, ઓહો હો હો, જોઈ શકો છો આપ પનીરનું પીસ કેવડું છે. ખરેખર મહારાજા જેવી ફિલિંગ્સ આવે છે ને. અહીંની પબ્લિકની આ ચોઈસ જોઈ શકો છો. મારી પાછળ તમે ક્રાઉડ બી એટલું જ છે. અને એક તમને વસ્તુ કરતાં હમણાં જે એક રિવ્યૂમાં છે ખાસ મેમ્બર આવશે કે જે આપણે રાજસ્થાનના MLA છે સાહેબ, ને હમણાં આપણે એની જોડે વાતચીત કરીશું જમીને. હવે આપણે પહેલાં ટેસ્ટ કરી લઈએ. ટેસ્ટ ઇઝ ઓસમ, બહુ મસ્ત છે ટેસ્ટની અંદર. અને જે ખરેખર પંજાબી સબ્જીનો ટેસ્ટ આવવો જોઈએ એ મને તો અહીંયા અમૃતસરમાં આવીને જ આવે છે. અને આપ જોઈ શકો છો એમના લચ્છા પરાઠા છે. અને જે આપણે ટ્રાય કરીશું એમની આલુ ગોબી છે. જોઈ શકો છો પીસ કેવડું છે ગોબીનું. જે આપણે ટ્રાય કરીએ. ખરેખર ટેસ્ટમાં છે એ કહેવાની જરૂર જ નથી. બધા શાકેલા મસ્ત ટેસ્ટમાં છે. અને ખાસ જે છે આપ એની લસ્સી જોઈ શકો છો. આપણને થોડું તીખું લાગ્યું એટલે આપણે ટેસ્ટ કરીએ લસ્સી. જોકે આ લસ્સી આપણે બીજી વાર ટેસ્ટ કરી રહ્યા છીએ. અને આ ગ્લાસ જોઈ શકો છો, મારા હાથમાં બી નથી ઉપડતો એટલો આનો વજન છે. અને ફૂલ ડ્રાય ફ્રૂટથી લોડેડ હોય છે. જે આપણે એક ચમચી લેશું. જોકે આપણે આ બીજી વાર જઈએ.
મજા આવી જાય. આટલી મસ્ત સબ્જી અરે લસ્સી, ખરેખર એમ લાગે છે કે પંજાબની અંદર બેઠો છું. અને હવે જે છે ખાસ એમની મશરૂમની સબ્જી, જે મને પર્સનલી બી પસંદ છે મશરૂમ, અને આપણે એની સબ્જી આજે ટેસ્ટ કરીશું. તો કે સબ્જી હું ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરું છું આની. મેં મશરૂમ ખાધેલા છે પણ ગ્રીલ કરેલા ને એવી રીતે જ ખાધેલા છે. આપણે ટેસ્ટ કરીએ. ટેસ્ટ છે એકદમ મસ્ત છે. અને મશરૂમનો જો ફ્લેવર આવે છે, ગ્રેવીનો તો ફ્લેવર છે જ, તો મશરૂમને એક અલગથી છે ત્યારે તમે બાઇટ કરશો ત્યારે બહુ અલગથી જે ફ્લેવર આવે છે, ખરેખર બહુ મસ્ત છે. અને હવે જે છે એ આપણે એનું મિક્સ વેજ ટ્રાય કરીશું, જે બીન્સ અને ઘણી બધી વેજીટેબલ્સ, પનીર બધું નાખીને બનાવે છે મિક્સ વેજ, જે આપણે ટ્રાય કરીએ. મિક્સ વેજ છે એ ટેસ્ટમાં છે ખરેખર બહુ મસ્ત છે. અને અલગ અલગ વેજીટેબલ્સ છે એનો ટેસ્ટ આવે છે, પણ ટેસ્ટની અંદર મિક્સ વેજ છે બહુ મસ્ત છે. અને ખાસ હવે જે છે એમના છોલે, આ છોલેની ગ્રેવી જોઈ શકો છો ને, કેટલા થીક ગ્રેવી વાળા છે. ઓહો હો હો હો, ધુમાડા નીકળે છે અંદર, જોઈ શકો છો. આપણે ટેસ્ટ કરીએ. ટેસ્ટની અંદર તો બેસ્ટ, આમ કહે ને ધમાલ મચાવી દે એટલું મસ્ત છે ટેસ્ટ. અને હવે જે છે મારી ને વાસુની બેયની ફેવરિટ દાલ મખની. દાલ મખની આખા રાજકોટની અંદર અમને અમૃતસરની જ ભાવે છે, એટલે વારે વારી અમૃતસરમાં અમે આવી જઈએ છીએ. અને વાસુ ઘડીએ ઘડીએ અમૃતસરમાં જવાનું કહે છે. આપણે ટેસ્ટ કરીએ દાલ મખની. અમેઝિંગ, સુપર. અને એમની યેલો દાળ છે, અને દાળ છે તો આપ દાળની થિકનેસ જોઈ શકો છો, તમને એમ લાગશે કે ગ્રેવી છે. અને આમની યેલો દાળ છે જેની અંદર અદરકના લચ્છા બહુ મસ્ત છે, એકદમ ગરમા ગરમ છે. આપણે ટેસ્ટ કરીએ. આ દાળ છે ને, આ દાળ મને દાલ મખની કરતા બી આજે આ દાળ ભાવી, કે આ દાળ મેં ટ્રાય નથી કરી. ખરેખર છે એ ટેસ્ટમાં આનો એકદમ સિમ્પલ ટેસ્ટ છે, અને જે મતલબ સિમ્પલ ખાવાનું પસંદ કરતા હશે એને આ ટેસ્ટ બહુ બેસ્ટ લાગશે. એનો ટેસ્ટ છે બહુ બેસ્ટ છે. અને તમે આપ જોઈ શકો છો કે તમને ગુલાબજાંબુ બી મળી જશે, અને જેની અંદર ડ્રાયફ્રૂટ નાખેલા છે. આપણે ગુલાબજાંબુ ટેસ્ટ કરીએ અમે. ખરેખર છે ટેસ્ટમાં બધી સબ્જી એટલી બેસ્ટ છે, સબ્જીની કોઈ કમ્પેરિઝન જ નથી, અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે. અને યેલો દાલ આપ એકવાર જરૂર ટ્રાય કરજો. અહીંયા આવો તો બી મતલબ થાળીનો તે ટ્રાય કરો તો કોઈ વાંધો નહીં, પણ એકવાર યેલો દાલ એમની દાલ છે જે તો જરૂરમાં જરૂર ટ્રાય કરજો. અને તમને અહીંયા કર્ડ અને ગ્રીન ચટણીનો બી ઓપ્શન મળી જશે. અને ઓવરઓલ જે ફૂડની વાત કરીએ અને આ એમ્બિયન્સની વાત કરીએ અને આ જગ્યાની વાત કરીએ તો ખરેખર મારી આ ફેવરિટ જગ્યા થઈ ગઈ છે હવે તો. અને સાહેબનો એટલો પ્રેમ, અને વાળેવાળી અમને આ બીજી વાર અમને બોલાવેલા છે. અને મારું તો ઠીક ફેવરિટ પ્લેસ, પણ કેટલા બધા જમે છે એમનું બી ફેવરિટ પ્લેસ છે. અને આ મારી પાછળ જોઈ શકો છો કે જે એક એમએલએ સાહેબ બી બેઠા છે, જેની જોડે હમણાં આપણે વાત કરીશું. તો મિત્રો આપ જોઈ શકો છો કે આ આપણે સાહેબ છે એમએલએ છે, અને ક્યાંના છે સાહેબ? राजस्थान झालोद जिला ना. तो राजस्थान झालोद जिला ना साहब एमएलए है. सर आपका नाम पहले तो बता दीजिए. सर का नाम मोहनलाल है. और सर बहुत तो पहले थैंक यू मुझे आपका रिव्यू देने के लिए, क्योंकि मेरे लिए बहुत महत्वपूर्ण रखता है. और आपका वेलकम है गुजरात के अंदर. और आपको सर यहाँ का खाना कैसे लगा? फर्स्ट क्लास लगे, बहुत फर्स्ट क्लास. એટલે સર ને બી ગુજરાતી આવડે છે. સાહેબ મજા આવે ગયા, એકદમ સાદો કમ મસાલા વાળો, એકદમ ફર્સ્ટ ક્લાસ. મજા આવી ને તમને? બહુ મજા આવી ને? બહુ મજા આવે, બહુ મજા આવે. તો સાહેબ ને બી અહીંયા મજા આવી છે.
તો એટલું મસ્ત સિટિંગ છે અને ખાસ કરીને તમે અહીંની પોપ્યુલારિટી જોઈ શકો છો કે કેવા માણસો આવે છે જમવા માટે. આ થાળી તમે ટ્રાય કરવા આવો તો તમારી ફેમિલીને લઈને આવજો, કાં તો તમારે મિત્ર 4 જણા હોય તો ઇનફ છે એના માટે, કેમ કે આ બધું એકલાથી ખાવું કે 2 જણાથી ખાવું પોસિબલ નથી, કેમ કે ફૂડનો બગાડ કરવો એ સારી વાત નથી. અમે બી 3-4 જણા છીએ જમવામાં, એટલે મારી પાછળ બી હોય છે, મારી આખી ટીમ હોય છે જમવાની અંદર. તો હવે તમને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી અલવિદા, અને અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ કરીને અમારું જે ઇન્સ્ટાગ્રામનું પેજ છે એને ફોલો કરો. અને ત્યાં સુધી માટે અલવિદા.